નસવાડી ખાતે 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો આખરે વિદ્યાર્થીનીઓને વિતરણ કરાઈ। નસવાડી ખાતે આવેલ એસબી સોલંકી વિદ્યામંદિરના કેમ્પસની લાઇબ્રેરીમાં વર્ષ 2024-25 માટે ફાળવવામાં આવેલી સાયકલો છેલ્લા 5 મહિના ઉપરાંતના સમયથી ધૂળ ખાઈ રહી હતી। જિલ્લા વહીવટીતંત્રની આ ઘોર બેદરકારીથી એવો ઘાટ સર્જાયો હતો કે સાયકલોની જેમ અધિકારીઓની કામગીરી પર પણ ધૂળ ચઢી ગઈ છે। તંત્ર અત્યાર સુધી પ્રજાને હેરાન કરતું હતું, પરંતુ આ લાપરવાહીના કારણે માસૂમ વિદ્યાર્થીનીઓએ પણ હેરાન થવાનો વારો આવ્યો હતો। જો કે લાંબા સમય બાદ આખરે તંત્ર જાગ્યું છે અને એસબી સોલંકી વિદ્યામંદિરના આચાર્યના હસ્તે આ સાયકલોનું વિતરણ કરાવવામાં આવ્યું છે। સાયકલો મળતા જ હવે વિદ્યાર્થીનીઓને શાળાએ જવાની મુશ્કેલી દૂર થઈ છે, જેનાથી વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં ખુશીની લહેર વ્યાપી છે। જો તંત્રના અધિકારીઓએ પહેલા જ કાળજી રાખીને સમયસર વિતરણ કર્યું હોત તો આ સાયકલો વિદ્યાર્થીનીઓને તેમના અભ્યાસ માટે ઘણી વહેલી અને વધુ ઉપયોગી સાબિત થઈ હોત। મારી છોકરી એસપી સોલંકી ભણવા આવે છે 10મામાં। આ સાયકલ મળી છે, આ સાયકલને આવશે ભણવા। કોણે જાણ કરી હતી સાયકલ લેવા માટે તને? ફોન કર્યો હતો એસપી સોલંકીમાંથી, પણ ગઈ સાલ મળવાની હતી, પણ કયું કારણસર નહીં મળી તે ખબર નહીં, હમણાં મળી ખરી એમ। છોકરી 10મું ધોરણ પૂરું? હા, 10મું ધોરણ પૂરું કર્યું, બોર્ડની પરીક્ષા આપી દીધી। શું નામ તારું? કાંતિભાઈ લાભાઈ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।